ભાગવતજી એવો ગ્રંથ છે, એમાં જીવનને સુંદર બનાવવાના બધા જ મંત્રો ઉપસ્થિત છે. તમે કોઈ પણ અવસ્થાથી જીવનમાં જીવતા હો, તમે કોઈ પારિવારિક વ્યક્તિ હો, તમે કોઈ ભક્ત હો, તમે કોઈ સંસારી હો, તમે કોઈ વ્યાપારી હો, તમે કોઈ ઘરના એક ધર્મપત્ની હો, તમે કોઈના પિતા હો, તમે કોઈના પુત્ર હો, એ દરેક વ્યક્તિ પોતાના સ્થાનેથી પોતાના જીવનને ઉત્તમ બનાવીને કેમ જીવી શકે, એના દિવ્ય સૂત્રો શ્રીમદ ભાગવતમાં છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ તો છે જ, એમાં પણ આપણા વૈષ્ણવી જીવનની ધન્યતા. એમ કહેવાય કે જીવનમાં એક વાર દરેક વૈષ્ણવે ભાગવત સપ્તાહ જરૂર કરે. આપણે ત્યાં બહુ મોટું પુણ્ય એને કહ્યું છે, બહુ મોટું સત્કર્મ એનું માનવામાં આવ્યું છે. આ એક યજ્ઞ એવો છે, આ જ્ઞાન યજ્ઞ, જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે, જેનાથી ભૂમિ પ્રસન્ન થાય છે, જેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, જેનાથી તીર્થો પ્રસન્ન થાય છે, જેનાથી ભગવદ અવતારો પ્રસન્ન થાય છે, જેનાથી સ્વયં પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે. એવું આ એકમાત્ર સત્કર્મ છે અને એના પ્રમાણ ભાગવતજીમાં કહેલા છે. અને એટલા માટે આ વૈષ્ણવી જીવનનું સૌથી મોટું પુણ્ય માનવામાં આવે. પણ આપણે ત્યાં તો પુણ્યની લાલસા પણ વૈષ્ણવને હોતી નથી. પોતાના કરેલા પુણ્યથી મળેલા ફળનો પણ જે પ્રસાદ બનાવીને બધાને વાટી દે, એનું નામ જ વૈષ્ણવ છે. પુણ્યો પોતે કર્યા હોય, પણ એ જ પુણ્ય રૂપે અનેક સુખ એના જીવનમાં આવે અને એ સુખને પ્રસાદ બનાવીને બધાને વાટે, એ વૈષ્ણવ. અને આવી વૈષ્ણવી વૃત્તિ અમારા પરિવારના ચિત્તમાં હતી કે મળેલા સુખને પ્રસાદ બનાવીને વાટવો છે અને પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા વાટવી છે, પ્રસન્નતા પ્રગટાવવી છે. અને એ પ્રસન્નતા પ્રગટાવવાનું એક જ ઉપાય, અને એ છે શ્રીમદ ભાગવત કથા. કારણ કે કોઈને વસ્તુ આપો ને તો કોઈ વસ્તુ કોઈનું કલ્યાણ કરતી નથી. મળેલી વસ્તુ માટે પણ જો સમજ ઉત્તમ ન હોય ને તો એ જ વસ્તુ એના પતનનું કારણ બની જાય. એટલે પ્રભુ પાસે માંગવું હોય તો એટલું માંગવું કે પ્રભુ, સંજોગો તું સારા કરે એ તારી કૃપા નથી, તું અમારી સમજ સારી કરે એ જ તારી મોટી કૃપા છે. ગમે તેટલા જીવનના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો ભગવાન બધી સગવડ આપી દે, ઘણાને નથી જોતા હાથે કરીને દુઃખ ઊભું કરે. એમ લાગે કે આના દુઃખની પાછળ એના સિવાય બીજું કોઈ કારણ જ નથી. આ સમજનો અભાવ. પ્રભુને એમ જ કહેવું કે પ્રભુ, ઉત્તમ સમજ મને તું આપજે. અને જો સારી સમજ રહી ને તો વિપરીત સંજોગોમાંથી પણ સમય ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. ઉત્તમ સમજના બળે વિપરીત સંજોગો પણ ટાળી શકાય છે, પણ સમજ નાની હોય તો સારા સંજોગોમાં પણ માણસ દુઃખ ઊભું કરી દે છે. અને એટલા માટે અત્યારના સમયમાં જ્યારે સમાજનું સામર્થ્ય વધ્યું છે, સગવડતાઓ વધી છે, સાધનો વધ્યા છે, હવે એક જ વસ્તુની જરૂર છે અને એ છે સારી સમજ. અને એ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. ભાગવત એ કેવલ કોઈ બુદ્ધિનો જ કેવલ પ્રયોગ નથી, કેવલ કોઈ કર્ણનો જ પ્રયોગ નથી. અહીંયા તો એક એક વાક્યમાં બિરાજેલા ભગવાન છેક તમારા ચિત્તમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને ચોખ્ખું કરી દેતા હોય છે. અને આવું નથી કહેતો, ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું, હરિશ્ચિત્તમ સમાશ્રયેત. भगवान स्वयं हमारे हृदय में आकर विराज जाते हैं, ऐसे भागवत के महात्म्य में आए. અને એટલા માટે અહીંયા તમારે કાંઈ જ કરવાનું નથી, બેસવાનું છે. ભગવાન પોતે તમારા સુધી પહોંચશે. ભાગવત કથા એટલે શું? ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ કથા. કથાનો અર્થ કેવલ કોઈ ભગવાનની વાતો જ નથી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે તમને સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે.
અને એવી કથા આપણને 7 દિવસ સુધી મળી છે. આપણે સાંભળ્યું તો છે જ કે ભાગવત કથા સાંભળવાથી સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય, અને સત્ય છે. પણ એમાં પણ જે વારે તમે બેઠા હો, જેમ આજે રવિવાર છે અને રવિવારે કથા સાંભળી એટલે આજ સુધીના તમારી જિંદગીના જેટલા રવિવાર હતા અને એમાં થયેલા જેટલા અપરાધ હતા એ આજે રવિવારે ધોવાઈ ગયા. એ રીતે સોમવાર, એ રીતે મંગળવાર, પણ જો રજા પાડી તો પછી એટલા બાકી રહેશે. એમાં જો એકાદ દિવસ ચૂકી ગયા તો તમારા ઉપર. કથા તો 7 દિવસ તમને પવિત્ર કરવા માટે ઉપસ્થિત છે જ. આજ સુધીના જેટલા રવિવાર આવેલા અને એમાં કાંઈ બે ત્રુટી કે અપરાધ આપણાથી થયા, આજે કથામાં રવિવારે બેઠા એટલે ધોવાઈ ગયા. આ ભગવાનનું આ વાંગમય સ્વરૂપ, લેખ્યા સ્વરૂપ. અને કલિયુગમાં એટલે જ ભગવાન કરતા ભાગવતની મહત્તા વધારે, કારણ કે કલિયુગમાં શબ્દોનું મહત્વ નથી, લખાણનું મહત્વ છે. અહીંયા તમે એમ કહો ચલો મારું ઘર આજથી તને આપી દીધું, એ કે એમ નહીં, લખીને આપો. તમારે બોલવા પર કોણ ભરોસો રાખે, કોણ વિશ્વાસ રાખે? એમ જ ભગવાન કરતા પણ કલિયુગમાં ત્યારે લખાણ પર વધારે ભરોસો. આ ભાગવતજી ભગવાનનું લેખ્યા સ્વરૂપ છે, લખેલું સ્વરૂપ છે, અને એને વક્તા પોતાના વાણી દ્વારા પ્રગટ કરે છે. આ દિવ્યતા આ ગ્રંથની છે. ભાગવતની કથા તો કરવી જ છે, પણ આ ભાગવતજી એવી રીતે આપણે સાંભળવું છે જાણે મારી અને તમારી ગાથા. ભગવાન કંઈક વ્યક્તિગત રૂપે તમને કહેવા આવ્યા હોય. કારણ કે આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ત્યારે એક જ વ્યક્તિ બોલતો રહ્યો ને એક વ્યક્તિ સાંભળતો રહ્યો. એ બોલનારા વ્યક્તિ આપણે હતા અને સાંભળનારા વ્યક્તિ ભગવાન. આ 7 દિવસ એવા હશે કે એમાં ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. ભાગવતમાં રહેલા ભગવાન 7 દિવસ સુધી બોલશે અને તમે સાંભળશો. આ પણ એક સેવા છે, કારણ કે કોઈની વાણીનો અનાદર એ એનો જ અનાદર છે. અને એટલા માટે મંદિરમાં જ્યારે જ્યારે ગયા ત્યારે ભગવાનને બોલવાનો આપણે ચાન્સ ના આપે. એટલે મંદિર કરતા કથા વિશેષ રૂપે કહેવાય, કારણ ત્યાં આપણે બોલીએ છીએ, ભગવાન સાંભળે છે. કથામાં ભગવાન બોલે છે અને આપણે સાંભળીએ છીએ. અહીંયા ભગવાનની વાણીનું શ્રવણ આપણે કરીએ. અને એટલા માટે આ ભાગવતી કથા એટલી સહજ અને સરળ રૂપે આપણે શ્રવણ કરીશું જાણે એમ નહીં લાગે કે આ કોઈ હજારો વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. એવું નહીં લાગે કે આ કોઈ મોટા ભક્તોની કથાઓ છે. આપણે તો એ રીતે સાંભળીશું કે મારી વાત કથામાં થઈ રહી છે, મારા જીવનના ઉકેલો મૂંઝવણોના મને મળી રહ્યા છે. આ ઔષધિ આપણા માટેની લાગશે. એ રીતે કથાનું દર્શન આપણે કરીશું. 10 શબ્દો ઉપર મારે ભાર આ 7 દિવસની કથામાં આપવો છે, અને કથાનું દોહન કરી આ 10 રત્નો આપના સુધી પહોંચાડવા છે.